લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રમતગમત દ્વારા વિદ્યાર્થીઓ સ્વસ્થ રહે અને સર્વાંગી વિકાસ થાય તે હેતુ સાથે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। આ પ્રસંગે શાળાના આચાર્ય તથા મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું। ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર કુલ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે 29 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી 1926 દરમિયાન 3 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ક્રિકેટ, ખોખો, સંગીત ખુરશી સહિતની વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। આજના અંતિમ દિવસે સંસ્થાના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલાના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ 30/12/2025 થી 1/1/2026 સુધી 3 દિવસ શાળાનો વાર્ષિક રમોત્સવ શાળામાં રાખવામાં આવેલ હતો। તેમાં લગભગ ક્રિકેટમાં 16 ટીમોએ ભાગ લીધેલો હતો। ધોરણ 9 થી 12ના અન્ય રમતમાં ચેસ, કેરમ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, લોટ ફૂંકણીયું, 100 મીટર દોડ અને અન્ય રમત શાળામાં વિવિધ સ્પર્ધકો દ્વારા રાખવામાં આવેલી હતી। આજ રોજ તારીખ 1/1/2026 9 વર્ષના ગુરુવારના રોજ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલાના વરદ હસ્તે વિજેતા ટીમને માધ્યમિક વિભાગમાં 10D અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 11C ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી, મેડલ આપવામાં આવ્યો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા તથા રનર્સ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી અને બંને ટીમ 9A અને 12C બંને ટીમને રનર્સ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી। તદુપરાંત શાળામાં જે વિવિધ રમતો યોજવામાં આવી તમામ વિદ્યાર્થીઓને મેડલ, ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી એનાયત કરવામાં આવ્યા। તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એકંદરે આ વાર્ષિક રમોત્સવ દયારામ કેળવણી મંડળમાં જે યોજવામાં આવ્યો તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને સંપૂર્ણ રીતે સફળ બનાવ્યો।